ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતેની નવી મેલ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી બેરેકમાં તાલીમ લઈ રહેલા એલઆરડી તાલીમાર્થીઓના રૂમમાં ઘૂસીને ચોરી થતાં ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર મામલે તપાસ કરતા ચોરી કરનાર કોઈ બહારનો વ્યક્તિ નહીં પરંતુ સેન્ટ્રલ ડાઇનિંગ હોલની જનરલ મેસમાં કામ કરતો કર્મચારી હોવાનું બહાર આવતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લો ક્લાસમાં ગયા અને પાછળથી રૂપિયા ચોરાયા। ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। એકેડમીની નવી મેલ બેરેક ઇન્ચાર્જ પ્રદીપભાઈ રમેશભાઈ ગોહિલ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। બિલ્ડિંગના છઠ્ઠા માળે બેરેકમાં કુલ 23 બેડ આવેલા છે, જેમાં કુલ 23 એલઆરડી તાલીમાર્થીઓ રહે છે। ગત તારીખ 1 જૂનના રોજ બપોરના સમયે તાલીમાર્થીઓ લો ક્લાસમાં ગયા હતા, ત્યારે આ સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે રૂમમાં ઘૂસીને 5 તાલીમાર્થીઓની બેગમાંથી રૂપિયા 9,600ની ચોરી લીધાની બૂમરાણ મચી ગઈ હતી, જેના પગલે કરાઈ એકેડમીના અધિકારીઓ દોડી આવ્યા હતા।